વઢવાણ શહેરના ધોળીપોળ વિસ્તારમાં આવેલા દરવાજા નજીક દુઃખદ અકસ્માત થયો। દિવાળીનો તહેવાર હોય ત્યારે મોબાઈલ ખરીદવા ગયેલા એક પિતા અને તેમનો પુત્ર દુકાનદારની વિનંતી પર બોર્ડ ચડાવવા માટે દરવાજા પર ચડ્યા હતા। દરમિયાન ત્યાંથી પસાર થતી જીબીની મેઇન લાઇનમાંથી બહાર આવતા ખુલ્લા વાયરનો પિતાને અચાનક સ્પર્શ થતાં શોર્ટ સર્કિટ થયું અને પિતાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું। મૃતકની ઓળખ રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પરસોત્તમભાઈ ઉંમર 45 વર્ષ વાડી વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે। ઘટના સમયે તેમનો પુત્ર પણ તેમની સાથે હાજર હતો અને પિતાનું મોત તેની સામે જ થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા। સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી। મૃતદેહને મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે। હાલ વઢવાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને જીબી દ્વારા ખુલ્લા વાયર અંગે જવાબદારી નક્કી કરવાની દિશામાં પણ તપાસ ચાલુ કરી છે। મોબાઈલ લેવા ગયા તો મોબાઈલ દુકાન વાળા કીધું આ પોસ્ટર ઉપર લગાવો તો ભાઈ અમે ઉપર લગાવવા ગયા ને તો ઉપર જીબીનો વાયર ગયો તે ખુલ્લો હતો એ અડી ગયો। કઈ જગ્યાએ બનાવો? ધોરીપુર નવા દરવાજા। દુકાન નામ શું? એલર મોબાઈલ। અને લાઈન કોની હતી? જીબી। જીબી ખુલ્લા વાયર હતા? હા, એક વાર ખુલ્લો હતો। શું થયું તમારે? ડાયરેક્ટ વાયર અડી ગયો પાલો। પછી ડાયરેક્ટ ખૂબ ભરા પોતે ઉડાડી નાખી દીધા। અત્યારે ક્યાં છો? શું અત્યારે કઈ જગ્યાએ આવ્યા તમે? અત્યારે આપણે ગાંધી દવાખાનામાંથી આજે ઘણા સમયથી આજે સુરેન્દ્રનગરમાં જો વઢવાણમાં જો ધોરણનગરમાં જો રતનગર આખા સુરેન્દ્રનગર વિસ્તારમાં જીઈબીને એટલી બધી બેદરકારી છે। જાહેર જગ્યા પર જોવામાં આવે તો પણ અહીંયા રોડ ખુલ્લામાં પણ એના વાયરો ખુલ્લા હોય છે। આજે જો જોવામાં આવે તો ધાબા પર લટકતા વાયરો ખુલ્લા હોય છે અને એ જીઈબીની આ તમામ જીઈબીની બેદરકારીના લીધે આજે રમેશભાઈ પરસોત્તમભાઈ ચાવડાનું આજે મૃત્યુ નીપજ્યું છે। આજે સામાન્ય વ્યક્તિ જે મજૂરી કરતો વ્યક્તિ જે એની જે પોતાની આખા ઘરનો જે મોભી હતો એનું મૃત્યુ થયું છે। ત્યારે આ જીઈબીની આખી ઘોર બેદરકારી જે અમે વખોડી છે, જીઈબીની બેદરકારીને કારણે જ આ મૃત્યુ થવા પામ્યું છે અને એમને જીઈબીનો ખુલ્લો વાયર હતો એને અડી જવાથી આજે રમેશભાઈનું મૃત્યુ થયું છે। એટલે જીઈબી આમાં સદંતર જવાબદાર છે એવી અમારી તમારી માંગ છે। જ્યાં સુધી જીઈબી નહીં આવે ત્યાં સુધી અમે લાશ પણ ઉઠાવવાના નથી। શું માંગ છે? આ બે દીકરાઓના પિતાએ છત્રછાયા તહેવાર સમયે ગુમાવી છે ને આવી સતત બેદરકારીઓ। આજે નાની ઉંમરના છોકરાઓ છે, હજી રમેશભાઈની નાની ઉંમર હતી અને એમના દીકરાઓ આખી છત્રછાયા જોડે છે। દિવાળી જેવો તહેવાર આવતો હોય અને એ તહેવાર નિમિત્તે અત્યારે એમના ઘરમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી હોય ત્યારે આખી ઘરમાં માતમ છવાઈ ગયો હોય અને ઘરનો એક મોભી જતો રહ્યો છે। ત્યારે મોભી જતો રહ્યો હોય ત્યારે એને યોગ્ય વળતર સરકારી સહાય ચૂકવાય એવી પણ અમારી માંગ છે। રમેશભાઈ ક્યાંના છે ને કઈ જગ્યા ઘટના બની? રમેશભાઈ વઢવાણના છે અને ધોળીપુર ગઢ છે એની ઉપર આ જે બનાવ બન્યો છે।